રવિભાઈ ઉપસ્થિત આપણે પેટ્રોલ પંપમાં અને ફૂલ તૈયારીમાં આવી ગયા. રવિભાઈને ગોપાલભાઈ ફૂલ તૈયારીમાં છે અને કટબટ કરીને આવી ગયા જુનાગઢના મેળામાં જ. જુનાગઢના ભવનાથમાં બધું હાલીને પબ્લિક જાય છે. બહુ સારું એવું પબ્લિક હતું અને અમે ગાડી લઈને ડાયરેક્ટ પાર્કિંગે પહોંચવાના હતા. મિત્રો આપણે અહીંયા જ રોકવામાં આવે. ગોપાલભાઈ, તમારું મંતવ્ય શું છે અહીંયા ભવનાથના મેળામાં આવીને? હવે વોકિંગ કરવાનું છે. એવું છે તો બેસ્ટ ઓફ લક તમારે મેળા માટે. ભાઈ, તમારું મંતવ્ય શું છે અહીંયા મેળામાં આવીને? તો એવું છે ને કે જાણે આમ દરિયામાં આમ દરિયામાં તરતા તરતા આવતો એમ આવ્યા. તો તમે મેળામાં જવા માટે તમારા બેસ્ટ ઓફ લક ને તમારું ધ્યાન રાખજો. પાકું પાકું. જય હિન્દ, જય ભારત. ભારત માતાજી જય. આ વખતે ભવનાથના મેળામાં આપણે મિની કુંભમાં બધી સુવિધા બહુ સારી એવી રાખવામાં આવી છે. કેમ કે વાહન એટલા બધા જવા નથી દેતા, ડાયરેક્ટ બહાર પાર્કિંગમાં જ રાખવાનું કહી દઈએ. એટલે માણસોને હાલવામાં એમાં તકલીફ નથી થતી. ખાલી ઓનલી રિક્ષા અને એસટી બસ જ ચાલુ છે. કરોડ રૂપિયાનો આપણે આટલું ગેટ રાખ્યો અને સ્વાગત કરી લીધું ગેટે. જુનાગઢની અંદર આપણે કુંભ મિની કુંભમાં જો વિદેશના માણસો જોવા જડ્યા છે ને અને આપણે સંસ્કૃતિના ફોટા પાડે છે. ગણપતિ બાપા કઈ ફોટો ન લગાડતા. જય દ્વારકાધીશ. આપણે બધા ભાઈ આવી ગયા મિની કુંભમાં. મિની કુંભનો આપણે આનંદ માણીએ. રવિભાઈ, તમારું શું કેવું? આપણે મુવો કલેજો ગોપાલ. તો મિત્રો, દામોકોનનું મંદિર આવી ગયું છે આપણે, અને દર્શન જેને કરવા એ કરી લેજો ચાલુમાં, કેમ કે ગાડી આપણે ઊભી નથી રહેવાની હવે. અમે તો કંટાળ્યા પણ